નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર વિજય ઠક્કર, આંકલાવ હાઈસ્કૂલ આંકલાવ, જિલ્લો આણંદમાં શિક્ષક છું. અને આજે આપણે એકાઉન્ટના પહેલા ભાગમાં પ્રકરણ નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો એ પ્રકરણનું વિગતવાર અભ્યાસ કરવાનો છે. જો શક્ય હોય તો આપ આપની નોટ અને પેન રાખશો સાથે, જેથી કરીને તમને કોઈ જગ્યાએ ન સમજાય અથવા તો કોઈ જગ્યાએ પ્રશ્નાર્થ થાય કે આવું કેમ, તો એ તમે નોંધ કરી શકો અને તમે તમારા એકાઉન્ટના શિક્ષકને એ વિષય પર વિગતવાર પૂછી શકો. આ જે એકમ છે એમાં વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો એના ઉપર પૂરેપૂરું ફોકસ કરવામાં આવ્યું છે. પહેલું એકમ જે છે તમે પારિભાષિક શબ્દો વિશે બરાબર સમજ્યા. હવે આપણે વ્યવહારો અને એની અસરો પર આપણે આગળ વધારે ઊંડાણપૂર્વક વિચારવાનું છે. વ્યવહારોમાં પણ આપણે તો માત્ર ધંધાકીય વ્યવહારો વિશે સમજવાનું છે, પણ એ પહેલાં આપણે વ્યવહારો એટલે સમજી લઈએ. તમે સ્કૂલમાં 2 મિત્રો હોય, 3 મિત્રો હોય, 4 મિત્રો હોય, તો એકબીજાને કંઈક નાસ્તો કરાવતા હોય. એકવાર તમે પૈસા આપી દો છો, બીજી વાર એ આપે છે. આજે તમે નોટ ખરીદી, પેન ખરીદી, એની પાસે પૈસા નથી, તમે આપ્યા, બીજે દિવસે તમને પૈસા પાછા આપે છે. આ થયા તમારા સ્કૂલના અને તમારા અંદર મિત્રોના વ્યવહારો. ઘરે જાઓ, તમારા મમ્મી બાજુના ઘરેથી કંઈક શાકભાજી લઈ આવે, એમની પાસે શાકભાજી મંગાવે, બીજે દિવસે એમને પૈસા આપી દે. તમારા મમ્મી બહાર જાય તો બાજુવાળા તમારા મમ્મીને કંઈક મારા માટે આ શાકભાજી લઈ આવજો, તો એ એમનો વ્યવહાર થયો. અહીંયા આપણે માત્ર ધંધાકીય વ્યવહારની વાત કરવાની છે. તો ધંધાકીય વ્યવહાર એટલે શું? તો આપણી કોઈ દુકાન હોય, પેઢી હોય, ફેક્ટરી હોય કે એવું કંઈ પણ જેને આપણે ધંધો કહીએ છીએ, એમાં આપણે જે પણ વ્યવહારો કરીએ છીએ એ બધા જ વ્યવહારો ધંધાકીય વ્યવહારો થયા. પણ બધા જ વ્યવહારોને ધંધાકીય વ્યવહારો કહેવા કરતાં આપણે એને પણ થોડાક વધારે ઊંડાણમાં ઉતરીને સમજીશું. ધંધાકીય વ્યવહારો એટલે ધંધામાં થતા વ્યવહારો, એ વાત સાચી છે. એમાં નાણું સંકળાયેલું હોય, આ બધી વિગતો પણ આપણે વિગતવાર સમજવી છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે વ્યવહારો એટલે શું અને એમાંય ધંધાકીય વ્યવહાર એટલે શું. તો હવે તમે તમારી સામે જે સ્લાઇડ આવે એમાં બરાબર ધ્યાનથી શબ્દ વાંચજો અને પછી આપણે એને નિરાતે સમજીએ છીએ. તો પહેલું છે ધંધાકીય વ્યવહાર એટલે શું. ધંધાકીય વ્યવહાર એટલે 2 કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની રોકડ અને અથવા ઉધાર ફેરબદલી. અહીં જુઓ, ધંધાકીય વ્યવહાર એટલે 2 કે વધુ વ્યક્તિઓ. વ્યવહાર છે એ 2 કે વધુ વ્યક્તિઓ વચ્ચે થાય છે. કારણ કે વ્યવહાર થવા માટે 2 વ્યક્તિઓ આવશ્યક છે. 2 થી 3 હોય, 4 હોય, 5 હોય, બરાબર છે, પણ ઓછામાં ઓછા ધંધા માટે 2 વ્યક્તિઓની જરૂર તો પડવાની જ છે. બીજું શું, શાની ફેરબદલી થાય છે? તો કે આપણી પાસે ધંધો હોય તો વસ્તુની ફેરબદલી થાય. આપણે ધંધામાંથી માલ વેચીએ, આપણને પેલા પૈસા આપે, એ પ્રકારનો વ્યવહાર થયો. બીજી વાત છે સેવાની. તમે ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર તમને કોઈ વસ્તુ નથી આપતો, પણ માત્ર તમને માર્ગદર્શન આપે છે, તમારા દર્દને પારખે છે, તમારો રોગ મટાડે છે, એ સેવા આપે છે. વકીલ છે, તમને માર્ગદર્શન આપે છે, એ સેવા આપે છે. તો તમે સેવા લો છો તો વસ્તુ કે સેવાના બદલામાં રોકડનો વિનિમય, પણ માત્ર રોકડ પણ નહીં, ત્યાં ઉધાર પણ હોઈ શકે. ઉધાર એટલે જે પૈસા તમારે અત્યારે તાત્કાલિક નથી આપવાના, પણ થોડાક સમય પછી આપવાના છે. તો આવી જે ફેરબદલી છે એને ધંધાકીય વ્યવહાર કહીએ છીએ. ધંધાકીય વ્યવહારમાં પહેલો મુદ્દો એ છે કે વ્યવહાર ધંધાનો હોવો જોઈએ. ઘરનો, અંગત એવા વ્યવહારની વાત ધંધામાં આવતી નથી. ધંધાકીય વ્યવહારમાં એની અસર ધંધાને થવી જોઈએ, એ પહેલો મુદ્દો છે. બીજી વાત એ છે કે આ ધંધાનો આર્થિક વ્યવહાર હોવો જોઈએ. હવે તમને એમ થશે કે પાછું આર્થિક વ્યવહાર એટલે શું? આપણે એને હવે પછીની સ્લાઇડમાં સમજવાનું છે. અત્યારે તમે એમ વિચારો કે આર્થિક વ્યવહાર એટલે જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય હોય. નાણાકીય મૂલ્ય એટલે તો જે વ્યવહારને નાણાંમાં આંકી શકાતું હોય
જે વ્યવહારથી રૂપિયા રોકડા કે રોકડ રૂપિયાની આવન જાવન થતી હોય, કાં તો એ રૂપિયા આવતા હોય, કાં તો એનું રૂપિયા જતા હોય, કાં તો ખર્ચ થતો હોય, નુકસાન થતું હોય, તો આ બધી વાતો છે નાણાકીય મૂલ્યની વાત થઈ. જે વ્યવહારને નાણામાં આંકી શકાતું હોય. પછી છે આ વ્યવહાર રોકડ કે ઉધાર પણ હોઈ શકે. રોકડ હોય તો તરત રોકડની લેવડ દેવડ થાય છે, અને ઉધાર હોય તો એ થોડાક સમય માટે મુલતવી રખાય છે, પછી એ 1 મહિના માટે પણ હોઈ શકે, 1 દિવસ માટે પણ હોઈ શકે. અને ધંધાના વ્યવહારો આંતરિક કે બાહ્ય પણ હોઈ શકે. અહીંયા મિત્રો તમે જે આ 5 લક્ષણો જુઓ છો, એ 5 લક્ષણો માટે એવું કહેવાય છે કે જો તમને અત્યારે એ વાત બરાબર ન સમજાય અથવા તમને એવું લાગે કે આવું તો હોય, તો ચિંતા ન કરતા. આના પછીની જે સ્લાઇડ આવે છે એમાં તમને આ જ વસ્તુ બરાબર સમજાવવાની છે કે આર્થિક વ્યવહાર એટલે શું, નાણાંનું મૂલ્ય હોય એટલે શું, રોકડ અને ઉધાર એટલે શું, ને આંતરિક અને બાહ્ય એટલે શું. તો બીજી વાત એ છે, જે ધંધાનું મુખ્ય વાક્ય છે કે નો ટ્રાન્ઝેક્શન નો એકાઉન્ટ. જો વ્યવહાર થાય જ નહીં તો આપણો આ વિષય એકાઉન્ટ તમે જે ભણી રહ્યા છો એ વિષય જ ના હોય. આ વિષય માટે જરૂરી છે વ્યવહારો, અને વ્યવહારો થાય એમાંથી ધંધાકીય વ્યવહારો જુદા પાડવામાં આવે. ધંધાકીય વ્યવહારોમાંથી આપણો હિસાબ, આપણું એકાઉન્ટ, આપણે એકાઉન્ટન્ટ તરીકેની જે કારકિર્દી છે એ બધી એના આધાર પર વિકસે. તો હવે આપણે આ પહેલી સ્લાઇડ પરથી જે સમજવાના મુદ્દાઓ ઊભા થયા એ કયા કયા થયા? તો રોકડ આર્થિક વ્યવહાર એટલે શું? આર્થિક વ્યવહાર સમજવા માટે બિનઆર્થિક વ્યવહાર પણ સમજવો પડે. રોકડ એટલે શું? ઉધાર એટલે શું? આંતરિક એટલે શું? બાહ્ય એટલે શું? અન્ય વ્યવહાર એટલે શું? તો ચાલો આપણે એ બધા વ્યવહારોને પૂરેપૂરા સમજીએ. અહીં ધંધાકીય વ્યવહાર છે એના મુખ્ય 2 પ્રકાર છે, આર્થિક વ્યવહાર અને બિનઆર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહારના આમ મુખ્ય પ્રકાર 2 જ, રોકડ અને ઉધાર. પણ ક્યારેક ક્યારેક અન્ય વ્યવહારને પણ આપણે સ્થાન આપીએ છીએ. જ્યારે બિનઆર્થિક વ્યવહારના મુખ્ય 2 પ્રકાર આંતરિક અને બાહ્ય વ્યવહાર. હવે આપણે ક્રમશઃ આ બધી જ બાબતને સમજીએ. તો પહેલું છે આર્થિક વ્યવહાર. ધંધાના એવા વ્યવહારો જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં અથવા ભવિષ્યમાં થવાની હોય તેને આર્થિક વ્યવહારો કહેવાય. ભવિષ્યમાં થનાર નાણાંની લેવડ દેવડ અંગે વર્તમાનમાં દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે તેવા વ્યવહારોને પણ આર્થિક વ્યવહારમાં સમાવેશ કરવામાં આવે છે. મિત્રો, અહીં જે અલગ કલરથી તમને જોવા મળે છે એ એના મુખ્ય ચાવીરૂપ શબ્દો છે. પહેલું છે નાણાંમાં મૂલ્ય માપી શકાય. તમે એમ કહો કે મેં એમને થોડાક રૂપિયાનો માલ વેચ્યો, તો એ થોડાક રૂપિયા એટલે શું? અથવા થોડોક માલ વેચ્યો એટલે શું? થોડીક ખરીદી કરી એટલે શું? તો એવું નહીં. ચોક્કસ વ્યવહાર જ્યારે નામામાં આપણે ચોપડામાં લખવાનું છે ત્યારે આપણે બધી ચોકસાઈ રાખીએ છીએ. કઈ તારીખે વ્યવહાર થયો, કોણ ખરીદી કરવા માટે આવ્યું હતું, કઈ પાર્ટી લેનાર છે અથવા કઈ પાર્ટી વેચનાર છે, કઈ તારીખે વ્યવહાર થયો, કેટલા રૂપિયાનો વ્યવહાર થયો, કેટલી વસ્તુ લઈ ગયા અથવા કેટલા કિલોગ્રામ વ્યવહાર થયો, કેટલા કિલોગ્રામ વસ્તુઓ આપણે વેચી ખરીદી. આમ દરેકે દરેક વસ્તુ એકદમ ચોક્કસપણે આપણે નોંધીએ છીએ. તો અહીં શું વાત થઈ કે વ્યવહારનું નાણાકીય મૂલ્ય હોવું જોઈએ. તમે કોઈને ધંધામાં આપણે ત્યાં કોઈ માલ ખરીદવા માટે આવ્યું હોય અને તમે એનો સામાન ઉચકવામાં થોડી મદદ કરી હોય અને પછી એ સામાન ઉચકવાની મદદ કરી હોય તો એને તમે ક્યાં નોંધશો? એનું મૂલ્ય આંકી શકાય કે મેં એમને 20 રૂપિયાની મદદ કરી કે મેં એમને 50 રૂપિયાની મદદ કરી? તો એ વ્યવહાર છે એ આર્થિક નથી, એ બિનઆર્થિક વ્યવહાર છે, કારણ કે એનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી. પણ તમે એને 500 રૂપિયાનો માલ વેચ્યો છે તો એ 500 રૂપિયાનો માલ છે, એ 500 રૂપિયા છે, એ નાણાંનું મૂલ્ય કહેવાય. તો તમે એને લખશો કે આજે 500 રૂપિયાનો વકરો થયો,
₹500 એણે આપણને આપ્યા અને આપણે એને ₹500 માલ આપ્યો. તો આ જે વ્યવહાર છે એને આપણે આર્થિક વ્યવહાર કહીએ છીએ. તો પહેલી બાબત હતી નાણાંમાં મૂલ્ય આંકી શકાવવું જોઈએ. બીજી વાત તમે જુઓ કે નાણાંની લેવડ દેવડ છે એ તાત્કાલિક રોકડમાં થાય અથવા તો કારણ કે રોકડ વ્યવહાર જ આર્થિક વ્યવહાર એવું જરૂરી નથી, એટલે ત્યાં આપણે સુવિધા મૂકી કે તાત્કાલિક રોકડ આવતા જતા હોય તો બરાબર છે, કંઈ વાંધો નથી આપણને. પણ જો તાત્કાલિક રોકડ ન મળતી હોય અથવા તો આપણે માલ ખરીદવા જઈએ અને તાત્કાલિક રોકડ ન ચૂકવતા હોય તો પણ એ વ્યવહાર આર્થિક વ્યવહાર ગણાય. કારણ કે એ રૂપિયા જે આપણે ચૂકવવાના છે એ આપણે 1 મહિના પછી, 2 મહિના પછી, 5 દિવસ પછી, 3 દિવસ પછી ગમે ત્યારે ચૂકવવાના છે. અને જ્યાં સુધી આપણે રૂપિયા નથી ચૂકવતા ત્યાં સુધી આપણે એમના દેવાદાર થઈએ છીએ, આપણે એને પૈસા ચૂકવવાના બાકી છે. અન્યથા એમ પણ વિચારી શકાય કે આપણે કોઈને ઉધાર માલ વેચ્યો છે, એ આપણને અત્યારે રૂપિયા નથી આપતા, તો અત્યારે આપણે નોંધ તો કરીએ જ છીએ કે અમુક મિસ્ટર એક્સ કે બીજા કોઈ વ્યક્તિના નામે આપણે આટલા રૂપિયાનો માલ વેચ્યો છે. અત્યારે એ રૂપિયા આપણને મળતા નથી, પણ એનો સમય નિશ્ચિત હશે, એ દરમિયાન આપણને એ રૂપિયા પાછા મળી જવાના છે. તો અહીં 3 બાબતો આર્થિક વ્યવહાર માટે મુખ્ય બની. એક, આપણે એ રીતે જોઈએ કે નાણાંનું મૂલ્ય હોવું જોઈએ, નાણાકીય મૂલ્ય હોવું જોઈએ. બીજી વાત, વ્યવહાર તાત્કાલિક રોકડ સ્વરૂપે થાય અથવા તો એ રોકડના બદલે મુલતવી રખાય અને દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય. તો આટલી વિગત છે એ આપણા માટે આર્થિક વ્યવહાર સમજવા માટે જરૂરી છે. હવે આપણે સમજીએ બિન આર્થિક વ્યવહાર એટલે શું. આ પ્રકારના વ્યવહારનું નાણાકીય મૂલ્ય હોતું નથી અથવા નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી. તે વ્યવહારથી રોકડમાં કે દેવા કે લેણામાં વધારો કે ઘટાડો થતો નથી. જો અહીંયા તમને સમજાશે કે નાણાકીય મૂલ્ય પણ નથી, નાણાંમાં માપી શકાતું પણ નથી. આ વ્યવહારને કારણે આપણા ખિસ્સામાં રોકડનો વધારો થતો નથી કે આપણા ખિસ્સામાંથી રોકડ ઓછી પણ થતી નથી, કે નથી આપણે દેવાદાર બનતા કે નથી આપણે લેણદાર બનતા. કોઈ જ ફરક પડતો નથી આપણા વ્યવહારમાં, નફામાં, નુકસાનમાં, આવકમાં, જાવકમાં, ખર્ચમાં, મિલકતમાં ક્યાંય કંઈ ફરક પડતો નથી. તો એવા વ્યવહારને આપણે બિનઆર્થિક વ્યવહાર કહીએ છીએ. ખાસ ધ્યાન રાખવા જેવી બાબત આ છે કે આ પ્રકારના વ્યવહારની નોંધ નામાના હિસાબી ચોપડે કરવામાં આવતી નથી. તમે મિત્રો જેમ જેમ આગળ ભણતા જશો તેમ તેમ આ વસ્તુ તમને વધારે આ બાબત બહુ મહત્ત્વની લાગશે. શરૂઆતમાં તો એવું બનશે કે તમે અત્યારે ઉદાહરણમાં એવું પૂછ્યું હશે કે બિનઆર્થિક વ્યવહાર છે કે આર્થિક છે એવું પૂછશે, પણ તમે જ્યારે આગળ અભ્યાસ કરશો 11માંથી 12માં કે કોલેજમાં કે બીજા કોઈ ફિલ્ડમાં જશો ત્યારે તમારા ઉદાહરણમાં ક્યાંક બિનઆર્થિક વ્યવહાર તમારા એક્ઝામ્પલમાં ક્યાંક આપી દેશે અને તમે એ વાત સાવ ભૂલી ગયા હશો કે આની નોંધ આપણે નથી કરવાની અને ક્યાંક ખોટી અસર આપીને આપણે આપણો દાખલો છે ખોટો ગણતા હોઈએ છીએ અથવા તો જુદા હિસાબો, ખોટા હિસાબો આપણે મેળવતા હોઈએ છીએ. તો આ જે બાબત છે એને ખાસ તમારે યાદ રાખવાની છે કે બિનઆર્થિક વ્યવહારો છે એની નોંધ નામાના હિસાબી ચોપડે ક્યારેય કરવામાં આવતી નથી. આપણે થોડા ઉદાહરણ પણ જોઈ લઈએ. અહીં જો કે 5000 રૂપિયાનો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. કોઈ વ્યક્તિ આપણને ફોનથી કે ઈમેલથી કે પત્રથી કહ્યું કે તમે 5000 રૂપિયાનો માલ અમને મોકલી આપો. અહીં આપણને ઓર્ડર મળ્યો છે, હજુ આપણે એમને માલ મોકલ્યો નથી, એમણે આપણને પૈસા આપ્યા નથી અથવા બાકી રાખ્યા નથી. ઓર્ડર મળ્યો છે. ઓર્ડર મળવાથી શું થશે? હજુ આપણે એને માલ નથી મોકલતા ત્યાં સુધી આપણો નાણાકીય વ્યવહારમાં કશો જ ફરક પડતો નથી. આ તો પેલા આપણે નાના જોક સાંભળીએ છીએ કે મારે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવું છે તો કેટલો ખર્ચો થાય, એનું આયોજન તો કે ના, આયોજન કરવામાં કંઈ ખર્ચ ના થાય, ફરવા જાવ તો જ ખર્ચ થાય, ખાલી વિચારવાથી કંઈ ખર્ચ ના થાય. મારો વિચાર છે શું ખર્ચ થાય, તો વિચારવાથી કંઈ ખર્ચ ના થાય. એવું છે. ઓર્ડર મળ્યો છે ત્યારે હજુ કોઈ નાણાકીય વ્યવહાર આપણી સાથે થયો નથી. બીજી વાત છે કે 20000ના માલની ખરીદી માટે લિસ્ટ તૈયાર કર્યું. તમે બીજો વ્યવહાર હમણાં સ્લાઇડમાં જોયો
કે લિસ્ટ તૈયાર કરો, તો લિસ્ટ તૈયાર કરવાથી શું થશે? તમે ખરીદી નથી કરી, તમે ડીમાર્ટમાં કે કોઈ મોલમાં કે બીજી કોઈ દુકાનમાંથી કરિયાણું ખરીદવા માટે લિસ્ટ કરો છો, તો એનાથી તમારા ખિસ્સાના પૈસા ઘટી નથી જતા. હજુ તો લિસ્ટ કર્યું છે. તમે ત્યાં જાઓ, માલ ખરીદો અને માલનું વજન તમે હાથમાં થેલી પકડો અને પેલાને પૈસા આપો, ત્યારે વ્યવહાર થયો કહેવાય. ત્યાં સુધી હજુ કોઈ વ્યવહાર આપણી પાસે થયો નથી, તો એ વ્યવહાર પણ આર્થિક ગણાઈ શકાય નહીં. ત્રીજી બાબત છે કે 50,000ના માલના વેચાણ માટે સેલ્સમેન સાથે મીટિંગ ગોઠવી. હજુ માલ વેચાયો નથી, આપણું ટાર્ગેટ છે કે આટલો માલ વેચવો છે અને વેચવા માટે આપણે શું કર્યું છે કે સેલ્સમેન સાથે મીટિંગ ગોઠવી છે. મીટિંગ થાય પછી માલ વેચાય એ પછીની વાત છે, હજુ દૂરની વાત છે. તો અત્યારે એને પણ આપણે આર્થિક વ્યવહાર ગણતા નથી. તો આવા પ્રકારના વ્યવહારોને બિનઆર્થિક વ્યવહારો ગણાય. હવે તમે જોયું કે આર્થિક અને બિનઆર્થિક વ્યવહાર, એની અંદર આર્થિકના મુખ્ય જે 3 ભાગ હતા, રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર. તો પહેલાં આપણે રોકડ વ્યવહાર વિશે સમજીએ, પછી આપણે ઉધાર વ્યવહાર વિશે સમજીશું અને એના પછી અન્ય અને આંતરિક અને બાહ્ય વ્યવહારો વિશે સમજીશું. સૌથી વધારે વ્યવહારો જે થાય છે ધંધામાં, એમાં સૌથી વધારે વ્યવહારો રોકડ અને ઉધારના હોય છે. એમાંય એવું માની શકાય કે મોટા ભાગના વ્યવહારો રોકડ થાય છે. તમે જુઓ છો દિવસે દિવસે ઉધાર વ્યવહારોની સંખ્યા ઘટતી જાય છે. હા, બહુ મોટા વ્યવહારો જે થાય છે કંપનીઓ સાથેના, ઉદ્યોગો સાથેના, એ વ્યવહારો ઉધાર થાય છે. આમ તો ઉધાર ન કહેવાય, પણ મુદતી થાય છે કે 15 દિવસ પછી અથવા 15 આજે માલ પહોંચ્યો હોય તો 15 દિવસની અંદર આપણે એનો વ્યવહાર કરવો. પણ નાના દુકાનો, કરિયાણાના સ્ટોર અથવા તો શહેરમાં જે મલ્ટીનેશનલ આ બધા જે સ્ટોર્સ છે, એ બધી જગ્યાઓ પર હવે રોકડ વ્યવહાર થઈ ગયા છે. એટલે આપણે એવું વિચારવાનું કે વધારે વ્યવહારો રોકડ થાય છે, પછી વ્યવહારો ઉધાર થાય છે અને બાકીના વ્યવહારો છે એ બહુ જ નહિવત અથવા ક્યારેક ક્યારેક એની જરૂર પડતી હોય છે. પણ તમે જ્યારે 11મા ધોરણમાં ભણો છો ત્યારે તમને આ 2 વસ્તુ વ્યવહાર પસંદ કરતાં આવડી જાય, ઓળખ કરતાં આવડી જાય કે વ્યવહાર રોકડ છે કે ઉધાર, તો તમે ઘણી બધી અંશે એકાઉન્ટને સરળતાથી સમજી શકશો. તો પહેલું આપણે સમજીએ રોકડ વ્યવહાર એટલે શું. આ પ્રકારના વ્યવહારોમાં માલ, મિલકત, સેવાના બદલામાં રોકડની લેવડ દેવડ થાય છે. એટલે કે રોકડ ધંધામાંથી જાય, ઓછી થાય, અથવા રોકડ ધંધામાં આવે અથવા વધે. આપણા ખિસ્સામાંથી જ્યારે જ્યારે રોકડ જાય છે, આપણા ખિસ્સું એટલે ગલ્લો અથવા બેંક, આપણે ધંધો કરતા હોઈએ અને આપણા ગલ્લામાંથી, આપણા ખિસ્સામાંથી કે આપણા ચેકબુકથી ચેક લખીને કે એવી રીતે અથવા આવે બેંકમાંથી પૈસા, તો આ બધા વ્યવહારોમાં જ્યાં જ્યાં રોકડ અને બેંક વધે કે ઘટે, એ બધા જ વ્યવહારો રોકડ સમજવા. એકદમ સરળ વાત છે. આપણે તરત વિચારવાનું કે આ વ્યવહાર થયો એના કારણે આપણા રૂપિયા ઘટ્યા, આપણું બેંક બેલેન્સ ઘટ્યું, આપણા રૂપિયા વધ્યા, આપણા ગલ્લામાં રૂપિયા આવ્યા, ખિસ્સામાં રૂપિયા આવ્યા, અથવા આપણું બેંક બેલેન્સ વધ્યું, ઘટ્યું. આટલી વસ્તુ આપણે જોઈ લઈએ તો આપણને તરત સમજાય કે જ્યાં જ્યાં રોકડની લેવડ દેવડ થાય, રોકડ વધે ઘટે, ત્યાં ત્યાં આ વ્યવહાર રોકડ છે એવું સમજવું. એટલે 3 પ્રકારના વ્યવહારની વાત થઈ. એક માલને લગતા વ્યવહારો એટલે ખરીદ વેચાણના વ્યવહારો, મિલકતને લગતા વ્યવહારો, મિલકત આવે જાય, અને ત્રીજા વ્યવહારો છે સેવાના વ્યવહારો. આપણે સેવા લઈએ, રોકડા રૂપિયા આપીએ, તરત વ્યવહાર રોકડ થયો. આપણે કોઈ વસ્તુ મિલકત ખરીદીએ, તરત રૂપિયા આપીએ, મિલકતનો વ્યવહાર થયો, રોકડનો વ્યવહાર થયો, રોકડ વ્યવહાર થયો. આપણે ધંધામાંથી કોઈ માલ વેચીએ, આપણને રૂપિયા મળે, તરત રોકડ વ્યવહાર થયો. તો બહુ ટૂંકમાં યાદ રાખવું હોય તો એટલું યાદ રાખી શકાય કે આપણા ધંધામાં રૂપિયા આવે કે જાય, રૂપિયા વધે કે ઘટે, ત્યારે એ વ્યવહાર રોકડ છે. વધારે ઊંડાણમાં સમજવું હોય તો રૂપિયા 1000નો પંખો ખરીદ્યો. અહીં મિલકતનો વ્યવહાર છે. મિલકત, પંખો એ મિલકત છે, એ આપણા પાસે આવે છે. આપણે બજારમાં ગયા, પંખો ખરીદ્યો અને આપણે બદલામાં શું આપ્યું? રૂપિયા આપ્યા. તો
તો અહીં જો પંખો આવે છે અને રોકડ ધંધામાંથી જાય છે. વ્યવહાર કેવો કહેવાય? રોકડ વ્યવહાર. રૂપિયા 5,000નો માલ રોકડેથી વેચ્યો. આપણા દુકાને, આપણા ધંધામાં, આપણા સ્ટોર્સ પર, આપણા શોરૂમ પર કોઈ વ્યક્તિ આવે છે અને ધંધામાંથી માલ લઈ જાય છે. મિત્રો, તમને એ વાતની જાણ હશે, જો તમે પહેલું એકમ બરાબર ધ્યાનથી સમજ્યા હશો, કે ધંધાનો માલિક જેનો ખરીદ વેચાણ કરે છે એને આપણે માલ કહીએ છીએ. સ્ટેશનરીની દુકાન હોય અને સ્ટેશનરીનો લેવડ દેવડ થતી હોય, ખરીદ વેચાણ થતું હોય, તો એ દુકાનના માલિક માટે નોટ, ચોપડી, પેન્સિલ, ફૂટપટ્ટી આ બધું માલ છે. પણ એ પંખો ખરીદે તો એના માટે માલ નથી, એ મિલકત છે. પણ જો તમારે ઇલેક્ટ્રોનિક્સનો સ્ટોર હોય, ઇલેક્ટ્રોનિક્સની દુકાન હોય, તો તમારા માટે ફ્રીજ, ટીવી, પંખો, એસી આ બધું માલ છે. પણ તમે જો લાકડાની ખુરશી ખરીદો તો તમારા માટે પાછી મિલકત બની જાય છે. તમારે ફર્નિચરની દુકાન હોય તો તમારા માટે ટીપોય, ખુરશી, ટેબલ, ડાઇનિંગ ટેબલ આ બધું માલ છે. પણ એમાં પાછું તમે ટીવી ખરીદો તો તમારા માટે મિલકત બની જાય છે. તો અહીંયા જે વસ્તુનો આપણે વ્યવહાર કરીએ, ધંધો કરીએ છીએ, તો 5,000નો માલ રોકડેથી વેચ્યો તો અહીં ધંધામાંથી માલ ઓછો થાય છે અને રોકડ ધંધામાં આવે છે. અહીં બંને વ્યવહારમાં તમે જુઓ, પહેલામાં રોકડ ધંધામાંથી જાય છે, બીજા વ્યવહારમાં રોકડ ધંધામાં આવે છે. તો આ બંને વ્યવહારોને કેવા વ્યવહારો કહીશું આપણે? રોકડ વ્યવહાર. ત્રીજો વ્યવહાર જુઓ, 700 પગારના ચૂકવ્યા. આપણે ત્યાં કોઈ કામ કરવા માટે માણસ આવે છે, 1 મહિના માટે એ કામ કરે છે, કદાચ કચરા પોતું કરે અથવા સફાઈ કરે, પાણી ભરે, તો આપણે એને ધારો કે 700 રૂપિયા પગાર નક્કી કર્યો હોય તો 1 મહિના સુધી એ કામ કરે છે. 1 મહિનો પૂરો થાય એટલે આપણે એને આપણા ધંધામાંથી 700 રૂપિયા ચૂકવીએ છીએ. અહીં જો આપણને કશું મળ્યું નથી, દ્રશ્ય સ્વરૂપે કશું જ નથી મળ્યું, પણ આપણને એની સેવા મળી છે અને સેવાના બદલામાં આપણે શું આપીએ છીએ? એને રોકડ આપીએ છીએ. તો આ પ્રકારના વ્યવહારોને આપણે રોકડ વ્યવહાર કહીએ છીએ. આ ત્રણે ત્રણ વ્યવહારમાં તમે ધ્યાનથી જુઓ, તમને સમજાશે કે ધંધામાંથી કાં તો રોકડ આવે છે કાં તો રોકડ જાય છે, રોકડ વધે છે અથવા ધંધામાંથી રોકડ ઘટે છે. તો આટલી વિગત રોકડ વ્યવહાર સમજવા માટે મને લાગે છે કે તમારા માટે પૂરતી છે. હવે આપણે સમજીએ ઉધાર વ્યવહાર. ઉધાર વ્યવહાર એટલે શું? તો આ પ્રકારના વ્યવહારોમાં માલ, મિલકત, સેવાના બદલામાં રોકડની લેવડ દેવડ તાત્કાલિક ધોરણે મુલતવી રહે છે, તરત નથી આપવાના. એટલે કે રોકડ ધંધામાંથી તાત્કાલિક જતી કે આવતી નથી, પરંતુ ભવિષ્ય માટે, ભવિષ્યમાં આવે કે જાય છે. અત્યારે આપણે કોઈ દુકાનથી, આપણા ત્યાં કરિયાણાની દુકાન હોય અને આપણે કોઈ વસ્તુ લઈ આવીએ છીએ, એક તેલનો ડબ્બો લઈ આવીએ છીએ, પછી એમ કહીએ છીએ કે ભાઈ પપ્પાનો પગાર 1 મહિના પછી થવાનો છે ત્યારે આપી દઈશું. તો અત્યારે આપણી પાસે તેલનો ડબ્બો આવે છે પણ આપણા ઘરમાંથી રૂપિયા જતા નથી. એવી રીતે ધંધામાં પણ, ધંધામાં કોઈ વસ્તુની જરૂર હોય અથવા આપણે એવા વ્યવહાર હોય તો આપણે કોઈ વસ્તુ લઈ આવીએ છીએ પણ અત્યારે તરત રૂપિયા આપતા નથી. તો શું થયું કે રોકડની ચૂકવણી તાત્કાલિક મુલતવી રહી, તરત આપણે પૈસા ચૂકવતા નથી, પણ એ રૂપિયા ભવિષ્યમાં ચૂકવવા માટે આગળ જવા દઈએ છીએ. ક્યારે ચૂકવવાના છે? તો કે એનું મુદત હોય, ચોક્કસ સમય હોય, મહિના પછી, 2 મહિના પછી કે 10 દિવસ પછી. તો એ જે ગાળો છે એને આપણે ઉધાર વ્યવહાર કહીએ છીએ. તો પહેલું બાબત ઉધાર વ્યવહાર માટે જરૂરી કે તાત્કાલિક ધોરણે રોકડની વધઘટ થતી નથી, રોકડ વધતી કે ઘટતી નથી, યથાવત રહે છે. નંબર 2, અહીં જુઓ, રૂપિયા 1,000નો પંખો રજની પાસેથી ઉધાર ખરીદ્યો. ગયા વ્યવહારમાં, રોકડ વ્યવહારમાં આપણે પંખો ખરીદ્યો હતો, રોકડ જ ખરીદ્યો હતો. અહીંયા શું થયું છે? 1,000નો પંખો રજની પાસેથી ઉધાર ખરીદ્યો છે. અહીં પંખો આવે છે, આપણે ધંધામાં પંખો લઈ આવ્યા, પંખો ફરે છે, પવન આવે છે, પણ તરત ધોરણે, તાત્કાલિક ધોરણે આપણે રોકડ ધંધામાંથી ચૂકવતા નથી. આપણે રજનીને પૈસા આપવાના છે, રજની આપણી પાસે પૈસા માંગે છે, આપણે એને ચૂકવવાના છે,
આપણે એને ચૂકવીશું, એનો સમય હશે, નક્કી કર્યું હશે, આપણા રજની હશે, રજનીએ કહ્યું છે કે ભાઈ તમે તમારા મહિને પૈસા આપજો, અમને વાંધો નથી, તો આપણે મહિને પૈસા આપશું. રજનીએ કહ્યું છે કે 6 મહિના પછી પૈસા આપજો, તો 6 મહિને પૈસા આપશું. રજનીએ કહ્યું હોય કે પંખાની ગેરંટી 2 વર્ષની છે ને 2 વર્ષ પછી પૈસા આપજો, તો 2 વર્ષ પછી આપશું. જ્યારે આપશું ત્યારે આપવાના છે, પાકું છે. પણ અત્યારે આપણે એ વ્યવહાર રોકડ પૈસા આપતા નથી, એટલે આ વ્યવહાર કેવો છે? ઉધાર છે. ઉધાર વ્યવહાર થાય ત્યારે શું બને છે? તો કે ઉધાર વ્યવહાર થાય ત્યારે લેણદાર અને દેવાદારનો સંબંધ ઊભો થાય છે. એટલે અત્યારે આપણું 5000 રૂપિયા દેવું કહેવાય, આપણે રજનીને ચૂકવવાનું છે, તો આ વ્યવહાર આપણા વચ્ચે ઊભો થયો કહેવાય. બીજો વ્યવહાર છે, જુઓ, 5000નો માલ દર્શનાને ઉધાર વેચ્યો. અહીં ધંધામાંથી માલ જાય છે 5000 રૂપિયાનો, પણ આપણને દર્શના છે એ રોકડ આપતી નથી. ધંધામાં રૂપિયા નથી આવતા. આપણા ગોડાઉનમાંથી 5000 રૂપિયાનો માલ ઓછો થાય છે, પણ આપણા ગલ્લામાં 5000 રૂપિયાની નોટો પડતી નથી. તો એ જે વ્યવહાર છે એ પણ કેવો વ્યવહાર કહેવાય? ઉધાર વ્યવહાર કહેવાય. હવે મિત્રો, તમને આ બંને વાતો બહુ સ્પષ્ટપણે સમજાઈ ગઈ હશે કે રોકડ વ્યવહાર થાય ત્યારે રોકડની લેવડ દેવડ થાય, આવન જાવન થાય, રોકડ વધે ઘટે. પણ ઉધાર વ્યવહારમાં રોકડની લેવડ દેવડ થતી નથી, રોકડ વધતી ઘટતી નથી, પણ એના બદલામાં લેણદાર અને દેવાદારનો સંબંધ ઊભો થાય છે. આપણે કોઈની પાસે જ્યારે પૈસા માંગીએ છીએ ત્યારે એ આપણા દેવાદાર બને છે, આપણે એમના લેણદાર બનીએ છીએ. અને આપણે જ્યારે કોઈને પૈસા આપવાના હોય ત્યારે આપણે દેવાદાર બનીએ છીએ, એ આપણા લેણદાર બને છે. તો આ સંબંધ એક નવો સંબંધ ઊભો થાય છે. પણ આ સંબંધ ક્યારે ઊભો થાય છે? માત્ર ઉધાર વ્યવહારમાં. ખરેખર સંબંધ ઊભો ઉધાર વ્યવહારમાં જ થાય છે. તમે જો તમારા પપ્પા કોઈ નાની કરિયાણાની દુકાન કે બીજી કોઈ જગ્યાએ એવી રીતે સંકળાયેલા હોય તો એમને પૂછજો કે તમારા 5 ગ્રાહકના નામ બોલો. તો હું માનું છું કે એ જેને ઉધાર વેચે છે એના નામ એને યાદ હશે. કોઈના ત્યાં લગ્ન હશે તો કંકોત્રી એ ઉધાર ગ્રાહક નહીં આવશે જે ઉધાર લઈ જાય છે તમારી પાસેથી. પણ કારણ કે રોકડ વ્યવહાર જ્યારે થાય છે ત્યારે આપણે એને નામ કે બીજું કંઈ પૂછતા નથી. એ પૈસા આપે છે, આપણે એને માલ આપીએ છીએ. તમે કોણ છો ને ક્યાંના છો, શું છો, કંઈ જાણતા નથી. પણ જ્યારે આપણે માલ ઉધાર વેચીએ છીએ ત્યારે આપણે બધી જ માહિતી લઈ લઈએ છીએ. શા માટે લઈએ છીએ? શરૂઆત તો એવી રીતે થાય છે કે આપણે એ જાણવા માટે માહિતી લઈએ છીએ કે આપણે એને માલ આપીએ તો એ આપણને રૂપિયા આપી શકે તેમ છે કે નહીં. પણ એના આધાર પર આપણે બધી માહિતી લઈએ છીએ ને એક નવા પ્રકારનો સંબંધ આપણા વચ્ચે ઊભો થાય છે. તો આટલી વાત છે એ રોકડ અને ઉધાર વ્યવહાર વચ્ચેની થઈ. હવે બાકીના જે વ્યવહારો છે જેમાં અન્ય વ્યવહાર આંતરિક અને બાહ્ય, એ વિશે પણ આપણે સમજીએ. અન્ય વ્યવહાર એટલે શું? તો આ પ્રકારના વ્યવહારો છે એ રોકડ કે ઉધારને લગતા નથી, પરંતુ વિશિષ્ટ પ્રકારના છે. આ પ્રકારના વ્યવહારો છે એ રોકડ કે ઉધાર ન હોવા છતાંય ચોપડે નોંધ કરવી પડે છે, એટલે આર્થિક છે. હમણાં પહેલાં કહ્યું આપણે કે દરેક આર્થિક વ્યવહારની નોંધ કરવાની. તો આર્થિકના જે 3 પ્રકાર છે, રોકડ, ઉધાર અને અન્ય. તો આ વ્યવહાર છે એ રોકડ પણ નથી, ઉધાર પણ નથી, પણ અન્ય છે. કેવા? તો ધારો કે ધંધામાંથી માલ ચોરાઈ જવો. તો ચોરી થાય ધંધામાંથી, ધારો કે 1000 રૂપિયાનો માલ કોઈ ચોરીને લઈ ગયું, તો આપણા ધંધામાંથી માલ તો ઓછો થયો. માલ ઓછો થયો એટલે 1000 નુકસાન થયું કહેવાય. તો એ તો નોંધવું જ પડે. પણ કોના નામે લખીશું આપણે? કારણ કે આપણે તો ચોરનું નામ જાણતા નથી કે કયા નામનો ચોર છે એ આપણા ધંધામાંથી માલ લઈ ગયો છે. અને નામ જાણતા હોય તો આપણને ખબર નથી કે એને રોકડા આપે છે કે ઉધાર પછી ક્યારે ચૂકવવાનો છે. તો આવા પ્રકારના વ્યવહારો છે જેના વિષય પર આપણે રોકડ કે ઉધાર નક્કી નથી કરી શકતા અને છતાંય આપણે ધંધામાં લખવો પડે. તો એવા વ્યવહારોને આપણે અન્ય વ્યવહાર કહીએ છીએ. જેમ કે જાહેરાત માટે આપણે માલ આપીએ છીએ, એ દાનમાં માલ આપીએ છીએ, તે અકસ્માત થાય અને માલ ઢોળાઈ જાય, ચોરાઈ જાય, બગડે. તો આ પ્રકારના જે વ્યવહારો છે, આ પ્રકારના જે વ્યવહારો છે એને આપણે અન્ય વ્યવહાર તરીકે ઓળખીને એને ધંધામાં સ્થાન આપતા હોઈએ છીએ, જે આપણને સ્ટોક ગણવામાં ને એમાં આપણને ભવિષ્યમાં ઉપયોગી બનતા હોય છે. આ ઉપરાંત જે વ્યવહાર છે એ છે આંતરિક વ્યવહાર. તમને અગાઉના ચાર્ટમાં એ યાદ હશે કે આંતરિક વ્યવહાર છે
એ બિનઆર્થિક વ્યવહાર છે. એને આપણે શાંતિથી, કદાચ તમને મને ખબર નથી પણ તમને થોડુંક ઝાંખું દેખાતું હોય તો હું ફરી એને વાંચી સંભળાવું છું. જે વ્યવહાર ધંધામાં જ થતો હોય અને તેમાં અન્ય પક્ષકારની જરૂર ન હોય તેવા વ્યવહારને, જેમ કે ઘસારો, કુદરતી નુકસાન, ક્ષમા કરશો, આ વ્યવહાર પણ આપણે આર્થિકમાં જ ગણવાનો છે, આંતરિક વ્યવહારને જ. કારણ કે ઘસારો પણ આપણે ગણીએ છીએ ને કુદરતી નુકસાન પણ આપણે ધંધામાં ગણતા હોઈએ છીએ. એ સિવાય બાહ્ય વ્યવહાર, તમે જુઓ કે આંતરિક વ્યવહારમાં પક્ષકારોની જરૂર નથી પડતી, એક જ પક્ષકાર. કારણ કે ધંધાના બાહ્ય વ્યવહાર કેવા છે તો કે જે વ્યવહાર ધંધા અને અન્ય પક્ષકારો વચ્ચેના હોય, આર્થિક હોય અને અન્ય પક્ષકારો વચ્ચેના હોય તેવા વ્યવહારો, જેમ કે બેંક વ્યાજ, ફર્નિચરની ખરીદી, પગાર ચૂકવણી વગેરે. અહીં આ જે વ્યવહારો છે એમાં ગ્રાહક સાથેના વ્યવહારો નથી. ફરી એકવાર હું તમને પુનરાવર્તન કરીશ. જે ચાર્ટ હતો એ ફરી આપણે મનમાં યાદ કરી લઈએ કે વ્યવહારોના બે પ્રકાર, આર્થિક અને બિનઆર્થિક. બિનઆર્થિક વ્યવહાર છે એની નોંધ કરવાની જ નથી, એટલે ત્યાં આપણે એને ભૂલી જવાનો છે. જેનું નાણાંમાં મૂલ્ય નથી એવા વ્યવહારો અને જેની આપણે નોંધ કરવાની જ નથી એવા વ્યવહારો. આર્થિક જે વ્યવહારો છે એના જ આપણે ભાગ કર્યા: રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, અન્ય વ્યવહારો, આંતરિક વ્યવહારો અને બાહ્ય વ્યવહારો. આવી રીતે આપણે આર્થિક વ્યવહારને આવી રીતે 5 ભાગમાં આપણે વહેંચીએ છીએ. પણ મોટાભાગના વ્યવહારો તો રોકડ અને ઉધાર પ્રકારના જ હોય છે. એટલે તમે ધારો કે તમે અત્યારે જ હમણાં 11મા ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે અને કોમર્સ વિષય તમારા માટે નવો છે. તમને ધારો કે અન્ય વ્યવહાર ન સમજાય, આંતરિક વ્યવહાર ન સમજાય, બાહ્ય વ્યવહાર ન સમજાય તો ચિંતા ન કરતા. તમને માત્ર રોકડ અને ઉધાર વ્યવહાર સમજાઈ જાય તો પણ અત્યારે જે સમય છે તમારો પ્રવેશનો સમય અને થોડાક નજીકનો સમય, પહેલું 1 ચેપ્ટર જો તમે ભણ્યા છો તો તમારા માટે એ કંઈ ઓછું ન કહેવાય. તો તમે અત્યારે આટલી વસ્તુ શીખ્યા: આર્થિક વ્યવહાર, બિનઆર્થિક વ્યવહાર, રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર. હવે આપણે એના પછી તમે જુઓ કે નક્કી કરી લઈએ કે આર્થિક વ્યવહાર અને બિનઆર્થિક વ્યવહાર તમને ઓળખતા આવડ્યું કે કેમ. તો તમારી પાસે નોટ પેન પણ હશે, તમે લખી પણ શકો તો વિચારી પણ શકો અને તમે તમારા મનમાં જવાબ આપી શકો. તમે જ્યાં ટીવી સામે બેઠા છો ત્યાં તમારા શિક્ષક હાજર હોય તો તમે એ જવાબ એને તમારા શિક્ષકને પણ તમે કહી શકો, તો બાજુમાં બેઠેલા મિત્રને પણ કહી શકો કે આ વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક છે, રોકડ છે, ઉધાર છે, એવી રીતે. તો આપણે જોઈ લઈએ. ₹500ની સાયકલ ખરીદી. શું લાગે છે આ વ્યવહારમાં? કેવો વ્યવહાર લાગે છે? રૂપિયાની લેવડ દેવડ થાય છે, નાણાંમાં મૂલ્ય આંકી શકાય છે, તો કેવો વ્યવહાર ગણીશું એને? આર્થિક વ્યવહાર ગણીશું. કારણ કે અહીં ₹500ની સાયકલ છે, ધંધા માટે આપણે ખરીદીએ છે. ₹700 પગારના ચૂકવ્યા. કેવો વ્યવહાર ગણીશું? આપણા ત્યાં કોઈ માણસ કામ કરવા માટે આવે છે, 1 મહિના માટે કામ કરે છે અને પગાર ન ચૂકવીએ છીએ, રૂપિયા જાય છે, રૂપિયાનો વ્યવહાર છે, આર્થિક વ્યવહાર છે. પછી 2000નો માલ ખરીદવા માટે ઓર્ડર આપ્યો. પાછું યાદ કરો, હમણાં શું કહ્યું હતું કે ઓર્ડર આપીએ છીએ એના કારણે કંઈ ધંધામાં માલ વધતો ઘટતો નથી, રોકડ વધતી ઘટતી નથી, લેવાદાર દેવાદારનો સંબંધ ઊભો થતો નથી. તો આ પ્રકારના વ્યવહારને કેવો વ્યવહાર કહીશું આપણે? બિનઆર્થિક વ્યવહાર. પછી 1000નો માલ રોકડેથી વેચ્યો. કેવો વ્યવહાર છે? આર્થિક. મને ખબર છે તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા હોશિયાર પણ હશે કે જે લોકો આર્થિક અને બિનઆર્થિકની સાથે સાથે એ પણ નક્કી કરતા હશે કે આ વ્યવહાર રોકડ છે કે ઉધાર. પણ મિત્રો, આટલું શીખ્યા પછી આપણે તરત રોકડ અને ઉધાર વ્યવહાર વિશે પણ સમજવાનું છે. કારણ કે આટલું નક્કી કરવાથી એકાઉન્ટ આવડી નથી જવાનું. પહેલાં તો હજુ આર્થિક અને બિનઆર્થિક નક્કી કરીશું, એમાંથી બિનઆર્થિકને કાઢી નાખીશું
આર્થિકમાંથી પછી આપણે રોકડ અને ઉધાર વ્યવહાર પણ નક્કી કરતા શીખવાનું છે. ₹2000નો માલ ઓર્ડર પ્રમાણે મળ્યો, કેવો વ્યવહાર લાગે છે? વિચારો તો થોડા. જો અગાઉના વ્યવહારમાં 2000નો માલ ખરીદવા ઓર્ડર આપ્યો હતો ત્યારે આપણે શું વ્યવહાર ગણ્યો હતો? બિનઆર્થિક. હવે એ ઓર્ડર પ્રમાણે એમણે આપણને માલ મોકલી આપ્યો છે. જ્યારે એ માલ મોકલી આપે છે ત્યારે એમના ગોડાઉનમાંથી 2000નો માલ ઘટે છે અને આપણા ગોડાઉનમાં, આપણી દુકાનમાં 2000નો માલ વધે છે. હવે આપણે એમના દેવાદાર થયા, આપણે 2000 રૂપિયા ચૂકવવાના છે. તો આ વ્યવહાર કેવો ગણીશું? આપણે આર્થિક વ્યવહાર ગણીશું. 50,000ની મિલકત ખરીદવાનું આયોજન કર્યું. આપણી એક દુકાન છે, એની બાજુમાં જ થોડી જગ્યા છે જે આપણને 50,000માં મળે તેમ છે. આપણે એ ભાઈને મળ્યા છીએ, વાતચીત કરી છે, આપણે એ ખરીદીએ છીએ એવું વિચાર્યું છે. હજુ આપણે એ વચ્ચે જે ડીલ છે એ કર્યું નથી. તો શું થયું? એ જગ્યા આપણને મળી ગઈ છે? નથી મળી. આપણા ખિસ્સામાંથી 50,000 રૂપિયા ઓછા થઈ ગયા છે? નથી થયા. તો હજુ કોઈ વ્યવહાર નથી થયો, ખાલી આયોજન કર્યું છે. તો કેવો વ્યવહાર ગણીશું એને? બિનઆર્થિક. ફરીથી, જો વ્યવહારમાં રોકડની લેવડ દેવડ થતી હોય અથવા વ્યવહારથી દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થતો હોય તો વ્યવહાર આર્થિક ગણવો. અન્યથા એટલે જો ઉપરની બે શરતોનું પાલન ન થતું હોય તો વ્યવહાર બિનઆર્થિક ગણવો. તો તમને હવે આર્થિક અને બિનઆર્થિક વ્યવહાર નક્કી કરતાં આવડી ગયું હશે એવું હું માનું છું. તમે તમારા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ અને સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા છે. એમાં ઘણા બધા વ્યવહારો છે. તમારે આ લેક્ચર પૂરું થાય એટલે પહેલું કામ એ કરવાનું છે કે તમે આર્થિક અને બિનઆર્થિક વ્યવહાર જુદા પાડતા તમને ઓળખતા આવડી ગયું છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. એના કારણે શું થશે કે તમે અત્યારે ને અત્યારે શીખ્યા છો એ સીધું તમને ત્યાં મદદરૂપ થવાનું છે. હવે આર્થિક વ્યવહાર અને બિનઆર્થિકમાંથી બિનઆર્થિક વ્યવહારની નોંધ થતી નથી, એને આપણે સાવ જુદું કરી નાખીએ છીએ. તો હવે કયા વ્યવહારો બાકી રહ્યા? આર્થિક. તો આર્થિક વ્યવહાર આપણને ખબર પડી જાય પછી આપણે એને બે ભાગમાં વહેંચવાના છે. કયા બે ભાગ? તો એ વ્યવહારોને બે ભાગમાં વહેંચવાના. એક રોકડ વ્યવહાર અને બીજો ઉધાર વ્યવહાર. તો આપણે એ સમજવા માટે એના થોડાક નિયમો છે, એ નિયમોને સમજવા પડે. આપણે થોડાક પુસ્તક કરતાં થોડાક જુદી રીતે 4-5 નિયમો તમને યાદ રહેવા છે. તમે એને લખી પણ શકશો અને તમે એને યાદ પણ રાખી શકશો. આ 5 નિયમો આવડે એટલે તમે કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય તો એ રોકડ છે કે ઉધાર એ નક્કી સરળતાથી કરી શકશો. તો તમારી સામે આ 5 નિયમો. પહેલો નિયમ. શાના માટે આપણે નિયમ મૂક્યો છે? તો કે રોકડ અને ઉધાર વ્યવહારોને ઓળખો. પહેલો નિયમ છે, જે વ્યવહારમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તે રોકડ વ્યવહાર ગણાય. હવે શું કરવાનું આપણે? તો કે આખી ચોપડીમાં જેટલા પણ વ્યવહાર હોય, ઉદાહરણમાં કે સ્વાધ્યાયમાં, એમાંથી જ્યાં જ્યાં રોકડ શબ્દ આવતો હોય ત્યાં અંડરલાઇન કરી નાખવાની પેન્સિલથી. અને પછી શું વિચારી લેવાનું? એ કેવો વ્યવહાર ગણવાનો? રોકડ વ્યવહાર. સરળ થઈ ગયું છે. ધારો કે 50 વ્યવહાર આપ્યા છે તો 50 વ્યવહારમાંથી જેટલા પણ વ્યવહાર રોકડ શબ્દવાળા છે એને નીચે અંડરલાઇન કરી નાખો. તો 50માં ધારો કે 8 વ્યવહાર રોકડ શબ્દવાળા છે તો 8ની નીચે અંડરલાઇન કરીને બાજુમાં લખી નાખવાનું રોકડ વ્યવહાર. તો હવે આપણે કેટલા ઓળખવાના રહ્યા? 42. આ તો એકદમ તમને સરળતાથી મળી જાય એવી ગાઈડલાઇન છે કે રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તો એ વ્યવહાર રોકડ ગણાય. બીજી વાત છે, જે વ્યવહારમાં ચૂકવ્યા, કારણ કે દરેક વ્યવહારની છેલ્લે આવા પ્રકારના શબ્દો હશે: ચૂકવ્યા, આપ્યા, મળ્યા, દીધા, લીધા, ભર્યા, ઉપાડ્યા. તો આવા શબ્દોનો ઉલ્લેખ થયો હોય એ શબ્દ
એવું સ્પષ્ટ સમજાવે છે કે આ વ્યવહાર છે એ રોકડ વ્યવહાર છે. તમે ક્યારેય એવો શબ્દ સાંભળ્યો છે કે મેં ઉધાર ચૂકવ્યા? એવું મહેશભાઈને ₹1000 ઉધાર ચૂકવ્યા, તો આવો વ્યવહાર નહીં હોય. તમે એમ કહો કે મહેશભાઈને ₹1000 ચૂકવ્યા, મતલબ તમે રૂપિયા આપ્યા છે. મહેશભાઈ પાસેથી ₹1000 મળ્યા, મતલબ કે એમણે રૂપિયા આપ્યા છે, રોકડ વ્યવહાર છે. એવું ન હોય કે મહેશભાઈ પાસેથી ₹1000 ઉધાર મળ્યા, એવું ન હોય. તો આ બધા શબ્દો આ બધા ચાલુ વર્તમાનકાળના શબ્દો છે એ જ બતાવે છે કે આ વ્યવહાર, આવા પ્રકારના શબ્દો છે એ આપણને રોકડ વ્યવહારનું સૂચન કરે છે. એટલે હવે બીજું કામ તમારું થયું. જે વ્યવહારો બાકી રહ્યા, હમણાં જે 50 વ્યવહારની વાત થઈ, એમાંથી પહેલું કામ શું સોંપ્યું તમને? જે વ્યવહારની અંદર રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય ત્યાં બધા અંડરલાઇન કરવાની અને બાજુમાં લખી નાખવાનું રોકડ વ્યવહાર. હવે બીજું કામ સોંપવાનું તમને થયું. બધા વ્યવહાર વાંચવાના. જે વ્યવહારમાં ચૂકવ્યા, મળ્યા, દીધા, આપ્યા, આવા વ્યવહારો હોય, આવા શબ્દો આપ્યા હોય ત્યાં અંડરલાઇન કરવાની અને એની સામે લખી નાખવાનું રોકડ વ્યવહાર. તો આ પણ સરળ છે. શું યાદ રાખવાનું થયું આપણે હવે? એક રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ અને બીજું ચૂકવ્યા, મળ્યા, દીધા, આપ્યા, લીધા, આ પ્રકારના શબ્દો. હવે આપણે ત્રીજો નિયમ સમજીએ. જો વ્યવહારમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય અને વ્યક્તિનું નામ આપેલું હોય તો પણ રોકડ વ્યવહાર ગણવો. આ વ્યવહાર તમને થોડું વિશિષ્ટ લાગશે, કારણ કે આ પહેલા વ્યવહાર, જે પહેલો નિયમ છે એમાં આ નિયમ સમાયેલો છે. હમણાં મેં થોડાક સમય પહેલાં જ ઉદાહરણ આપ્યું હતું એક, કે વ્યક્તિનું નામ છે એ મોટે ભાગે ઉધાર વ્યવહાર સાથે સંકળાયેલું હોય છે, મોટે ભાગે. જેમ કે આપણી કોઈ ગામમાં કરિયાણાની કે બીજા કોઈ પ્રકારની દુકાન છે, મેડિકલ સ્ટોર છે. કોઈ એક બાળક ₹50 લઈને આવે છે અને કહે છે કે મને 1 કિલો ગોળ આપો. આપણે તરત ₹50 લઈએ છીએ અને આપણી દુકાનમાંથી 1 કિલો ગોળ આપીએ છીએ. ધારો કે ₹47 હોય તો ₹3 ઉપર પાછા આપીએ છીએ. હવે આ જ વ્યવહારને સહેજ જુદી રીતે જુઓ. આપણે દુકાનમાં બેઠા છીએ, ગ્રાહક તરીકે એક બાળક આવે છે, એ કહે છે કે 1 કિલો ગોળ આપો. આપણે એને ગોળ આપ્યો, પછી આપણે કહીએ છીએ કે પૈસા, તો એ બાળક એમ કહે છે કે મારા પપ્પા આપી દેશે. હવે આપણે પૂછીશું કે ભાઈ તારા પપ્પાનું નામ શું? હું તો તને ઓળખતો નથી. તો એ કહે છે કે મારા પપ્પાનું નામ છે રમેશભાઈ છે. તો ફરી પાછા આપણે પૂછીશું રમેશભાઈ કયા? તો કે આ પેલા ડિસ્કનેક્શનવાળા. હવે જુઓ, આપણે પૂછી લીધું કે રમેશભાઈ ડિસ્કનેક્શનવાળા, એ આપણે લખી નાખ્યું. પહેલા છોકરો જે ₹50 લઈને આવ્યો હતો એને આપણે કંઈ ન પૂછ્યું, અને બીજો છોકરો આવ્યો એને કહ્યું કે ભાઈ 1 કિલો ગોળના પૈસા કોણ આપશે? તો તરત આપણે નામ પૂછ્યું. કે રોકડ વ્યવહાર છે એ વ્યક્તિના નામ વગરનો હોઈ શકે. વ્યક્તિનું નામ હોય પણ ખરું, ના પણ હોય, પણ ના પણ હોઈ શકે, કંઈ વાંધો નથી. પણ ઉધાર વ્યવહાર તો ક્યારેય વ્યક્તિના નામ વગરનો હોય જ નહીં. કારણ કે ઉધાર વ્યવહાર છે તો વ્યક્તિનું નામ તો સંકળાયેલું જ હશે. ન સંકળાય તો કોને પછી પૈસા માંગીશું, કોને પૈસા આપીશું? તો અહીંયા વ્યક્તિનું નામ હોય તો આપણે એવું સમજવાનું નથી કે વ્યવહાર ઉધાર છે. વ્યક્તિનું નામ હોય તો વ્યવહાર ઉધાર હોઈ શકે છે, પણ જો એમાંય રોકડ શબ્દનો ઉલ્લેખ હોય તો વ્યવહાર કેવો સમજવાનો? આપણે રોકડ સમજવાનો. તો આ એક પહેલા નિયમનો જ પેટા નિયમ જેવો નિયમ છે. રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય ને વ્યક્તિનું નામ બંને હોય તો મહત્ત્વ કોને આપવાનું? રોકડ શબ્દને આપવાનું, અને એને આપણે વ્યવહાર રોકડ તરીકે જાણી લેવાનું. ચોથો નિયમ છે, જે વ્યવહારમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ ના હોય અને વ્યક્તિનું નામ આપેલું હોય તો તે વ્યવહાર ઉધાર ગણાય. ત્રીજો વ્યવહાર અને ચોથા વ્યવહાર વચ્ચે ઘણું સામ્યતા છે. જુઓ,
પહેલાંમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય ને વ્યક્તિનું નામ હોય તો શું ગણવાનું છે? વ્યવહાર રોકડ. પણ અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ છે. જ્યારે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય અને વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય ત્યારે વ્યવહાર ઉધાર ગણાય. અને છેલ્લે પાંચમો વ્યવહાર છે, પાંચમો નિયમ છે એ છે કે જે વ્યવહારમાં ઉધાર કે શાક પર શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય ત્યારે તે વ્યવહાર ઉધાર ગણાય. મિત્રો, આમ તો આ પાંચ નિયમના ત્રણ જ નિયમ મહત્ત્વના બની જાય છે. એક પહેલો નિયમ રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ, બીજો નિયમ ચૂકવ્યા, આપ્યા, મળ્યા, દીધા, ભર્યા, ઉપાડ્યા એ બંને રોકડ, અને ત્રીજો નિયમ વ્યક્તિનું નામ આપેલું હોય. આપોઆપ ખબર પડી જવાની છે આપણે કે વ્યવહાર કેવો છે. જો ઉધાર ઉલ્લેખ હોય તો એ વ્યક્તિનું નામ તો અંદર આપેલું જ હશે. એમ નહીં લખ્યું હોય કે 5,000નો માલ ઉધાર વેચ્યો તો એ વ્યવહાર ખોટો સાબિત થશે. પણ આપણે એવું અંદર લખ્યું જ હશે કે 5,000 રૂપિયાનો માલ ઉધાર વેચ્યો તો કોને વેચ્યો એવું અંદર સ્પષ્ટ હશે, એટલે વ્યક્તિનું નામ અંદર આવી ગયું છે. અને જો રોકડ શબ્દનો ઉલ્લેખ અને વ્યક્તિનું નામ બંને હોય તો પહેલો નિયમ લાગુ પડશે કે રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ છે જ, વ્યક્તિનું નામ હોય કે ના હોય. તો આવી રીતે મેં 3ના 5 નિયમો બનાવ્યા છે. તમે 5ના 3 નિયમો યાદ રાખીને પણ આ વ્યવહારોનું તમારું કામ આગળ ચલાવી શકો. કેટલા નિયમો છે અને કેટલા યાદ રાખવા એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે તમને રોકડ અને ઉધાર વ્યવહાર ઓળખતા આવડી જાય. હવે આપણે રોકડ અને ઉધાર વ્યવહારો છે એના નિયમ પ્રમાણે નિયમ 1, 2, 3, 4, 5 એમ 5 નિયમોને અલગ અલગ રીતે એક એક ઉદાહરણ દ્વારા સમજવાના છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ હોય એની સાથે જોઈને અથવા એ વ્યવહાર વાંચીને જાતે પણ નક્કી કરી શકો કે એક વ્યવહાર વાંચવાનો, પછી 5 નિયમ એકવાર મોઢે બોલવાના અને જોવાનું કે આ 5માંથી કયા પ્રકારનો નિયમ લાગુ પડે છે. જે નિયમ લાગુ પડતો હોય, મને ખબર છે, હું મારા ક્લાસમાં આ પ્રકારનું કામ કરાવતો હોઉં છું કે એક વિદ્યાર્થી વ્યવહાર વાંચે, પછી અમે એને કહીએ બીજા વિદ્યાર્થીને કે ચલો કયો નિયમ લાગુ પડશે, તો કે ત્રીજો. તો બીજા એક વિદ્યાર્થીને પૂછે ત્રીજો નિયમ શું છે, એટલે ત્રીજો નિયમ વાંચી સંભળાવે. અને પછી તરત અમે એને કહીએ કે ત્રીજા નિયમમાં શું છે, તો કે ત્રીજા નિયમમાં વ્યક્તિનું નામ આપેલું રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય એવું આપણને કહ્યું છે. તો તરત એ ત્યાં લખે નિયમ નંબર 3 પ્રમાણે વ્યવહાર રોકડ છે. તો શું થયું કે તમે રોકડ અને ઉધાર વ્યવહાર નક્કી કરતાં તમને આવડી જશે તો તમે બહુ જ સરળતાથી વ્યવહારનું અર્થઘટન, ખાતાના પ્રકારો અને એમાં ચોક્કસ નિર્ણય લઈ શકશો. કારણ કે તમારે જ્યારે ખરેખર એકાઉન્ટની શરૂઆત આ બધી લગભગ થિયરી જેવું છે. શરૂઆત આમનોથી થશે અને આમનો લખતી વખતે તમને રોકડ વ્યવહાર છે કે ઉધાર એ બહુ જ કામમાં લાગવાનું છે. તો આ 5 નિયમ છે એ તમારા માટે બહુ ઉપયોગી સાબિત થવાના છે અને એ પણ એકદમ સરળ છે. ચાલો ફરી એકવાર આપણે એને યાદ કરી લઈએ. પહેલો નિયમ શું હતો? રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ. બીજો નિયમ શું હતો? ચૂકવ્યા, આપ્યા, મળ્યા, દીધા, ભર્યા, ઉપાડ્યા, લીધા એનો ઉલ્લેખ. આ 2 ઉલ્લેખ હોય તો સમજવાનું કે વ્યવહાર કેવો છે? રોકડ. ત્રીજો નિયમ શું છે? વ્યક્તિનું નામ તો આપેલું છે પણ રોકડ શબ્દનો ઉલ્લેખ પણ છે. જો એ બંને હોય તો આપણે રોકડ શબ્દના ઉલ્લેખને સ્પષ્ટતા, મહત્ત્વ આપવું અને એ વ્યવહારને પણ રોકડ વ્યવહાર ગણવો. ચોથો નિયમ આપણો કે રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય પણ વ્યક્તિનું નામ આપેલું હોય તો ત્યાં ઉધાર વ્યવહાર ગણવો. અને 5મું ઉધાર કે શાક એવો સ્પષ્ટ ઉલ્લેખ હોય, જોકે ત્યાં વ્યક્તિનું નામ અંદર આપેલું જ હશે આપણને, તો આવા 5 વ્યવહારો આપણા માટે બહુ મહત્ત્વના સાબિત થાય છે. હવે પછી આપણે જ્યારે પછીના લેક્ચરમાં મળીશું ત્યારે આપણે વ્યવહારો રોકડ છે કે ઉધાર એના ઉદાહરણ જોઈશું. પછી ઉધાર અને રોકડ વ્યવહાર પરથી ખાતા નક્કી કરવા, વ્યવહારની કઈ અસર થાય છે એ જોવી, અસર પરથી ખાતા નક્કી કરવા, ખાતાનો નિયમ લગાડવો અને ખાતાના નિયમ લગાડ્યા પછી
એ ઉધાર થશે કે જમા, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. રોકડ અને ઉધાર નક્કી કરી નાખ્યું, પણ સાચું નક્કી કરવાનું એ છે કે કયું ખાતું ઉધાર થશે ને કયું ખાતું જમા. તો મને લાગે છે કે તમે જે 1 કલાક જેટલો સમય તમને મળ્યો એમાં તમે મુખ્ય આટલી બાબતો શીખી શક્યા હશો. વ્યવહાર એટલે શું, આર્થિક વ્યવહાર એટલે શું, બિનઆર્થિક વ્યવહાર એટલે શું, રોકડ વ્યવહાર એટલે શું, ઉધાર વ્યવહાર એટલે શું, અન્ય વ્યવહાર એટલે શું, આંતરિક અને બાહ્ય વ્યવહારો એટલે શું, અને રોકડ અને ઉધાર વ્યવહાર નક્કી કરવાના નિયમો. જે 5 નિયમો આપણે છેલ્લે શીખ્યા તે. તો આટલી વિગતો છે એ તમારા માટે મહત્ત્વની છે અને તમે બરાબર સમજી શક્યા હશો એવું મને લાગે છે. તમે મને ધ્યાનથી સાંભળ્યું એ બદલ તમારો આભાર. નમસ્કાર. ખલીલ જીબ્રાનનું એક બહુ સરસ મજાનું વાક્ય દરેક માતા પિતા યાદ રાખવા જેવું છે કે બાળકો આ ધરતી ઉપર તમારા દ્વારા આવેલા છે, પરંતુ તમારી માલિકીના નથી. એ રાષ્ટ્રની સંપત્તિ છે. એટલે તમારા બાળકો એ તમારા સપનાની બ્લુપ્રિન્ટ નથી. બહુ નાનકડું પણ મને ગમતું વાક્ય છે બાબુ સાહેબ કે તમારું સંતાન ખૂબ દોડી શકે એમ છે જો તમે એના પીઠ ઉપરથી ઉતરી જાવ તો. તમે એની પીઠ ઉપરથી ઉતરો તો. લાઈફ ટાઈમ યાદ રાખજો કે અત્યારે તમે તાલીઓ અમારી વાત ઉપર પાડો છો, પણ તમે જો તમારી જાત ઉપરનો કોન્ફિડન્સ રાખશો તો એક દિવસ આખી દુનિયા તમારા નામ ઉપર તાલી પાડશે દોસ્તો. ફરીને આપ બધાને પરીક્ષાની જાજેરી શુભકામના. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે લલિત કલા. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. માનવ અસ્તિત્વની શરૂઆતથી લલિત કલા આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. લલિત કલા વ્યાપક રીતે 3 પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે: વિઝ્યુઅલ આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ અને અપ્લાઇડ આર્ટ્સ. વિઝ્યુઅલ આર્ટ્સમાં ડ્રોઈંગ, પેઇન્ટિંગ, સ્કલ્પ્ટિંગ એટલે કે મૂર્તિકલા, ડિઝાઇનિંગ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે પરફોર્મિંગ આર્ટ્સમાં ડાન્સ, નાટક અને સંગીતનો સમાવેશ થાય છે. અપ્લાઇડ આર્ટ્સ એટલે રાંધણ વિજ્ઞાન, સૌંદર્ય વિજ્ઞાન, ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, એડવર્ટાઇઝિંગ, ગ્રાફિક ડિઝાઇન, એનિમેશન અને મલ્ટીમીડિયા, ફોટોગ્રાફી અને ફિલ્મ નિર્માણનો સમાવેશ થાય છે. ક્રિએટિવિટી અને ઇનોવેશન આજના યુગમાં, ડિજિટલ અને તકનીકી ક્રાંતિના યુગમાં ખૂબ મહત્વનું છે, જેથી લલિત કલામાં નવા કારકિર્દીના માર્ગ ખુલ્યા છે. લલિત કલાના ક્ષેત્રમાં 10મા ધોરણ પછી ઉચ્ચ માધ્યમિક વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો છે, જે રોજગારી અને સ્વરોજગારીની તક તરફ લઈ જાય છે. તેવી જ રીતે 10મા પછી આઈટીઆઈ અને ઘણા અભ્યાસક્રમો છે, જેવા કે ડેસ્કટોપ પ્રકાશન, આર્કિટેક્ચરલ એસિસ્ટન્ટ, ફૂડ ટેકનોલોજી, બેકિંગ, સુઇંગ ટેકનોલોજી, ફોટોગ્રાફી વગેરે જેવા ડિપ્લોમા. ત્યાર પછી કંઈ પણ કામ કરીને અનુભવ પ્રાપ્ત કરી શકાય છે અને દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરી શકાય છે. સ્કૂલમાં આર્ટ્સમાં એલિમેન્ટરી અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ આપવી વિદ્યાર્થીને લલિત કલામાં કારકિર્દીની તૈયારી કરવા માટે મદદરૂપ થશે. 10મા પછી એક સરકારી વાણિજ્ય ડિપ્લોમા ઇન આર્ટ્સ અથવા જીડી આર્ટ્સ પણ પસંદ કરી શકે છે, જે 5 વર્ષનો કોર્સ છે અથવા 2 વર્ષનો આર્ટ શિક્ષક ડિપ્લોમા છે અને આ રીતે શિક્ષણમાં કારકિર્દી શરૂ કરી શકે છે. કોઈ પણ પ્રવાહમાં 12મું પૂર્ણ કર્યા પછી આર્ટ, મ્યુઝિક, ડાન્સ અથવા ડ્રામામાં ઊંડી રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ સ્કલ્પચર, શિલ્પ, અપ્લાઇડ આર્ટ્સ, વિઝ્યુઅલ આર્ટ્સ, મ્યુઝિક, ડિઝાઇનિંગ, પરફોર્મિંગ આર્ટ્સ, ફેશન ડિઝાઇન, પેઇન્ટિંગમાં વિશેષતા સાથે બેચલર ઇન ફાઇન આર્ટ્સ માટે નોંધણી કરાવી શકે છે. આ 4 વર્ષનો કોર્સ છે. જે વિદ્યાર્થીઓને કળા માટે જુસ્સો છે, તેઓ 12મા ધોરણ પછી દરેક માટે પ્રવેશ પરીક્ષા પાસ કરીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી અને આઈઆઈટીમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં જોડાવાનો પણ વિચાર કરી શકે છે. આર્કિટેક્ચર લલિત કલાનો બીજો વિકલ્પ છે, જે લલિત કલા અને ટેકનિકલ ક્ષેત્રો બંનેનું સંયોજન છે. ફક્ત એવા વિદ્યાર્થીઓ કે જેમને 12મું ધોરણ વિજ્ઞાન અને ગણિત આવશ્યક વિષય તરીકે પૂર્ણ કર્યું છે
તેઓ નાટા પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી આર્કિટેક્ચરમાં જોડાઈ શકે છે. લલિત કલામાં કારકિર્દી બનાવવા માટે ધીરજ અને ખંત રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી કલાને વિકાસવા માટે તમારે સમય આપવો જરૂરી છે. કલા માટે સર્જનાત્મકતા અને જુસ્સો આ ક્ષેત્રની પૂર્વ જરૂરિયાતો છે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.